પરમાણ છત્રસિંહ ડાભી તાલુકો સાસરા જિલ્લો પૂર્ણ। તમે આ કેરી વાવી છે, આ કેરી ક્યાંની છે? આ કેરી મિયાજાગર મેંગો છે અને એ જાપાનની કેરી છે। હા, આ વસ્તુ જાપાનની અંદર 2 થી 3 લાખ રૂપિયા કિલો વેચે। હવે આપણે એનો જુગાર એક પ્રાકૃતિક ખેતી કર્યો। 2019ની અંદર મેં પ્રાકૃતિક ખેતી ચાલુ કરી। એમાં મારા ફાર્મની અંદર મેં આ મિયાજાગર મેંગો છે, કેવાકાળા છે, તમાલપત્ર છે, લવિંગ છે, કચ્છ છે, ઇલાયચી છે, આ બધા અનેક પ્રકારના મેં ફળો રોપ્યા અને જે પ્રાકૃતિક ખેતી સફળ છે। અને પ્રાકૃતિક ખેતીનો મુખ્ય આધાર એ છે કે આપણે જે ખેડૂત આજે પૂરું પાડી રહ્યા છે કે કંઈ વધતું નહીં અને મેન આધાર એ છે કે રાસાયણિક ખેતી કરે। રાસાયણિક ખેતી ખર્ચાને લીધે ખેડૂતની આવક દેખાતી નહીં। આજે પ્રાકૃતિક ખેતી એવી છે કે જે જીરો બજેટ ખેતી છે, ઓછા ખર્ચે થતી ખેતી છે અને એનું બેનિફિટ સારું। બીજું કે એનું મૂલ્યાંકન સારું મળે। જે ઘઉં હોય, ભાજી હોય, કઠોળ હોય, જે ખેડૂત જાતે ભાવ એના નક્કી કરે અને એને મૂલ્ય મળી રહે, ખર્ચો ઓછો મળે, જેથી પોતે ખેડૂત આત્મનિર્ભર બને અને કંઈક જીવનમાં એ કરી શકે। આજે મારું તો કહેવું એટલું જ છે કે જમીન બચાવી છે અને પાણી બચાવી હશે તો પ્રાકૃતિક ખેતી જ કરી પડે। સારી વાત છે। જો આજે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સુશાસન, સેવા અને જલ કલ્યાણના 12 વર્ષ જ્યારે 10 જૂને પૂર્ણ થયા એવા સમયની અંદર જ્યારે ખેડા જિલ્લાની અંદર ઠાસરા તાલુકાની અંદર પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાની અંદર આજે જોઈએ છીએ કે પહેલાંના જમાનામાં જે મેળા ભરાતા હતા એ મેળાથી આજે વિરુદ્ધમાં ખેડૂતોનો મેળા ભરી અલગ અલગ જાતના દરેક ખેડૂતો પોતપોતાના ઉત્પાદન સાથે અહીં આવ્યા છે અને એમાંનું એક આ ઉત્પાદન જે કેરી 3 લાખ રૂપિયા કેરી જે વેચાય છે એવા કેરીના ઉત્પાદક એવા ખેડૂત ચંદ્રસિંહ ડાભી અહીં આવી અને આ ખેડૂતે પોતાનો અહીં સ્ટોલ મૂક્યો છે અને આજે એક પ્રેરણા સ્ત્રોત ખેડૂત છે। અને હું તો એવું કહું છું કે આ ખેડૂતોએ પોતપોતાની અવનવી વેરાયટીઝને વાવી અને આ દેશની અંદર આવા સરસ મજાની સરકાર જ્યારે આપણને સુખ સગવડતા આપવાવાળી સરકાર ખેડૂતોને પ્રોત્સાહિત કરતી હોય ત્યારે અવનવી પ્રોડક્ટ પોતાની લાવી અને પોતાના ખેતરની અંદર વાવવી જોઈએ અને વાવી અને આ દેશની અંદર પ્રગતિની અંદર સાથ સહકાર આપવો જોઈએ। ખેડૂતો આજે પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે અને બધા વળતા રહે એવી આપ સૌને શુભકામનાઓ આપો। તમે કેટલા વીઘા ખેતી કરી છે?